ખાસ છોકરો ભૂલાઈ ગયો છે. એનો બાપ તો અમને બહુ આનંદ આપે છે, પણ છોકરો સવાયો નીકળ્યો. અને પહેલા આપણે જે પોસ્ટકાર્ડો લખતા હતા તો લખીએ દીકરાનું નામ, પછી એના બાપનું નામ, કોઈ પણ નામ, અને રમૂજમાં આપણે ત્યાં એનો અર્થ એવું કાઢતા હતા કે મગનલાલ છગનલાલને પહોંચે. આ પત્ર મગનલાલ એના બાપા છગનલાલને પહોંચે. આમિર ઓસમાનને પહોંચે. કેટલા સવાલ નીકળે બાપ. તારા સૂરને નમન, તારી સમજને નમન, સાથે સાથે તારી વિનમ્રતાને નમન. નમાઝ પઢાય એની જે અદા છે એ રિવર્સ જવાની અદા છે કે પાછા આપણા મૂળ તરફ આપણે ગતિ કરીએ. એ પરંપરાનો તો બંધો છે. અને આવી વિનમ્રતા તારા સૂરને બહુ બળ આપશે. હું બહુ રાજી વ્યક્ત કરું છું છોકરા.